સો હર્ષિલ કેવું લાગ્યું વારા પછી વારો ને તારા પછી મારો એટલે એકચ્યુઅલી મને એમ લાગ્યું કે તમને આમ બ્રેક આપ્યો એટલે બરાબર હોસ્ટિંગ તો થઈ રહ્યું છે અચ્છા એટલે એમાં વાંધો નથી ઓકે ઓકે પણ પરફોર્મન્સ પણ એકદમ થયું ને તમે મેચ કરી લીધું મને વાંધો નહીં થોડો વાર લાગશે હજી પણ અચ્છા અચ્છા એવી વાત છે હજી એ match- તો આપણો ઓડિયન્સ જ કે છે ઓડિયન્સ શું કહો છો કેવું હતું પરફોર્મન્સ શું લાગ્યું હર્ષિલ આના પહેલાનું હા આના પહેલાનું કે આખું સાંભળો અચ્છા આના પહેલાનું કોણે કીધું આના પહેલાનું કે ધીરે 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 તમારું પણ ગમશે બરાબર અચ્છા, આખી વાત હું કરું છું ને ધીરે ધીરે તમારું પણ અચ્છા, ગમી એવું જશે છે? યસ ઓકે તો હવે નેક્સ્ટ પરફોર્મન્સ છે કૃપા કઝિન્સ રાઈટ આમ તો અત્યારના કૃપા કઝિન્સને એમ કેવું પડશે નહીં તો કોઈને ખબર નહીં પડે પણ તને ખબર છે આજકાલ વોટ્સએપમાં 263 ની લિમિટ આવી ગઈ છે વોટ્સએપમાં 263 અચ્છા ક્યાં છે આપણું એસએનપી જરા હાથ ઉપર કરશો ઓ માય ગોડ હવે આ છે એસએનપી આ 263 ની પાછળનો એક કેસ કહો આ ફેક્ટ છે હા? એટલે પેલા હતો 50 જણનું ગ્રુપ હતું અમારું વોટ્સએપ ઉપર પણ હવે એઝ ઓલ ઓફ યુ નો પરિવાર પણ મોટું છે અને બધા વોટ્સએપ યુઝર પણ છે તો સ્ટાર્ટ થયું 50 થી એડ થઈ ગયા ત્યારે પછી અમે લોકોએ નવી સ્કીમ કાઢી હતી જે લોકો એક્ઝામમાં જાય એ લોકોએ 1 મહિના વોટ્સએપ બંધ રાખવાનું એ ઘરેથી પણ કે પપ્પા કેમ કે પપ્પાને એડ થવું હોય અંદર એટલે એક જાય પછી એડ થાય સો દેટ વોઝ અ કેસ 50 જણ હતા પછી થોડા બહુ મેલ વેલ લખ્યા તો એ લોકોએ શો કર્યા પછી શો કરીને એમ લાગ્યું આટલા મેમ્બર તો છે તો પછી 260 અચ્છા એટલે વોટ્સએપ વાળાએ તમને લોકોને ડીલ આપી દીધી કે એસએમપી ગ્રુપ Yeah. માટે આ 100 ની લિમિટ Yes. કરીએ એવું છે એસએનપી દેખાય છે ને એસએનપી સાંભળવું છે સાંભળ્યું એસએનપી હિપ હિપ 3 વાર કરવાની જરૂર નથી દવા દો So let's start with the next performance by Krupa's cousins. मैं डालू ताल पे भंगड़ा तू भी गिद्दा वाले चले रंग जमा दे हमके बने सभी मत वाले मन कहे कि मैं ले आऊं चांद और तारे सारे इन हाथों पर मैं चांद रखूं इस मांग में भर दूं तारे हेलो हेलो तू फ्लोर पे जब है आई येलो येलो बड़ी सॉलिड मस्ती छाई हेलो हेलो तू मुझे ढूंढ लगाई येलो येलो कंट्रोल करो मेरे भाई ये नैन मटक्का तेरा मुझे बड़ा तड़पावे तू देख तो अज भी दिल पर कुड़िए तीर साइक चल जावे कर दे बिन पिए शराबी चेहरा तेरा गुलाबी कोई चुना यमला बन जावे जो इतनी हो बेताबी हेलो हेलो दिल दिल से कनेक्ट करना येलो येलो ये बातें डायरेक्ट करना વાહ સુપર આવી ગયા તારા એસએનપીસ વન્સ મોર શું કહે છે ये तो अभी शुरुआत है आगे आगे देखो होता है બસ क्या બસ બહુ ઝાડ પર નહીં ચડવાનું હા કેમ તમારા જ આના પછી પરફોર્મન્સ ના ના અમારું તો નથી અમારું હવે આવશે ટેન્શન લે ઘણા છે એક મિનિટ તમે ધીરે ધીરે માં કરાવ્યું તો ને હવે એકવાર હું આમાં કરું અચ્છા. ગલ્લા ગુડિયા કેવું લાગ્યું એટલું બધું નહીં કહેવાનું ભાઈ સો શું લાગે છે નેક્સ્ટ પરફોર્મન્સ પણ નેક્સ્ટ પરફોર્મન્સ પહેલા મારે એક વસ્તુ પૂછવી છે કે ના સમન ફોરમ
Hello, Furam. Where are you? Come on the stage. કોઈ ને પણ બકુલ મામા. Okay, Furam, can I ask you something? અચ્છા Furam, મને એ વસ્તુ કે તને ઓલ્ડ સોંગ્સ કેવા લાગે છે? They're nice, they're meaningful. અચ્છા, હવે કોઈ છોકરો આવે અને કોઈ છોકરો તને પ્રપોઝ કરે ઓલ્ડ સોંગમાં તો તને કેવું લાગશે? That would be really sweet. વાહ, એનો શું વાત રિવ્યુ છે. એનો રિવ્યુ લીધો. હા? હવે મારી વારી. અચ્છા, એવું છે? બકુલ મામા ક્યાં છે? અહીંયા આ આપણા બકુલ મામા. બકુલ મામા આવો. થોડા આગળ વધારો ને પ્લીઝ. ત્યાં એટલી લાઇટમાં બેઠા હતો ને કે દેખાયા નહીં. પધારો ઉપર. તારો રિવ્યુ થઈ ગયો ને? તને એમ નવા સોંગ ઓલ્ડ સોંગ હવે જો તમે આ કેમ કહેતા હતા ઓલ્ડીઝ છે? ઓલ્ડ ઇઝ નહીં, કેમ કે હવે મને બકુલ મામાને એક ક્વેશ્ચન પૂછવો છે. તું હા. પૂછે છે, હું પૂછું? હવે આ એ જેવી રીતે આમણે ભાભીએ જેવી રીતે પૂછ્યું ક્વેશ્ચન કે એને ઓલ્ડ સોંગ કેવા લાગે છે, તમારો શું વ્યૂ છે નવા સોંગ માટે? ઓલું બધું આવે ને મુન્ની શીના ને એ બધું. મુન્ની વધારે ગમે છે. અરે યાર હર્ષલ, આ તો ઉલટું. એટલે હા એ એટલી થોડી આમથી આમ થઈ જાય મુન્ની. હા એટલે ઈ વાંધો નહીં, એવું તો નીકળ્યા કરે. પણ તમે તો કંઈક બીજું જ એક્સપેક્ટ કરતા હતા. હા, એકચ્યુઅલી મને એવું લાગ્યું કે ફોરામે કહે છે કે ના ભાભી મને તો યો ગમે છે, અને બકુલ મામા કહે છે ના પ્લીઝ આવા બધા સોંગ્સ તો ન ગમે. પણ એટલે યાર આ આ તો પરસેપ્શન તમારે બદલાવવું પડશે. हाँ એટલે- ये इधर तो भाई दिल तो बच्चा है जी. સુપર આ જે વસ્તુ કીધી ને તમે એટલે આનંદ થઈ ગયો. એટલે એવું કાંઈ નથી કે નવા સોંગ બકવાસ હોય જાય. ઓકે यस राइट, मैं રાઈટ. क्या ना पाड़ी. હા તો આપણે બેવને ઇક્વલ રાખવું જોઈએ હા, એકચ્યુઅલી. હા. કેમ કે છે ને જૂના સોંગમાં એણે કીધું ને એ બહુ વેલિડ પોઈન્ટ કીધો. જૂના સોંગમાં શું એક જગ્યાએ ઊભા રહીને ડાળની પાછળ આખું સોંગ પતતું હતું. અને અહીંયા જો આ 2 મિનિટનું સોંગ હતું. ઓલું તો 7 મિનિટના હતા પેલા. આ 2 મિનિટનો સોંગ હતો. કેટલા ડાન્સ ક્યાં ગયા ભાવિનભાઈ? જરા હાથ ઉપર કરજો. બસ આ જ છે એ માણસ. આવી જાઓ જરા ઉપર આવો. એટલે શું પરફોર્મન્સ પેલા નોર્મલી કોરિયોગ્રાફરનું ઇન્ટ્રોડક્શન પરફોર્મન્સ પછી હોય, પણ આ જ છે એ માણસ. આ જ છે એ માણસ गौर से देखो, જેણે અમને આટલા દિવસોથી पसीना પરસેવો તો ઠીક વરસાદમાં આવતા હતા એટલે, हाँ. પણ બહુ જ સુપર મહેનત હતી. અને We have ફ્રોમ લાસ્ટ 20-25 days 25 days से Bravin has given his day and night to us. So please give him a big applause. જો હવે છે ને હજી એક મિનિટ જેટલો તમને ગુસ્સો પરફોર્મન્સ 4 વાર કરવામાં આવતો હતો ને એ જ ગુસ્સાથી યો કહેવાનું જ બધાએ ભાવિનભાઈ માટે. સો 3, 2, 1. Yeah! આમાં યો એટલે ખુશ નહીં થવા, ખાલી ગુસ્સો દેખાડો. વેલ અમારો પોઈન્ટ એકચ્યુઅલી એ કહેવાનો હતો કે દિલ તો બચ્ચા હે જી. અમારે ત્યાં અત્યારે એવા પરફોર્મન્સ છે જે નવા સોંગ છે, પણ ઉમર બચપન કી ઓર દિલ. નહીં ઉમર 55 की और दिल बचपन का. અરે વાહ, શું વાત છે હર્ષલ. એક્ઝેક્ટલી ધીસ ઇઝ વોટ વી So વોન્ટ ટુ next સે. performance उमर 55 दिल बचपन. So પ્લીઝ વેલકમ ધેમ. ऐसी उलझी नजर उनसे हटती नहीं, दांत से रेशमी डोर कटती नहीं, उम्र कब की बरस के सफेद हो गई, कारी बदली जवानी की छटती नहीं, ये धड़कन बढ़ने लगी है, चेहरे की रंगत उड़ने लगी है, डर लगता है तन्हा सोने में जी, दिल तो बच्चा है जी, दिल तो बच्चा है जी, थोड़ा कच्चा है जी, हाँ, दिल तो बच्चा है जी, ऐसी उलझी नजर उनसे हटती नहीं, दांत से रेशमी डोर कटती नहीं, उम्र कब की बरस के सफेद हो गई, कारी बदरी जवानी की छटती नहीं,
વન્સ મોર. એક મિનિટ ઉપર ઊભા રહી જાઓ. વન્સ મોર કે છે, હવે પછી શું કરવાનું છે પહેલા અહીંયા ડીટ. હું કહું છું વન મોર. વન મોર. ઓકે પણ બેવ રિયલ બ્રધર્સ. યસ નયન કાકા. બોલો, ખબર જ પડી ગઈ મને. કેમ ખબર છે? અહીંયા એક સ્ટેપ ચાલતો હતો. મોટા ભાઈ, તમે મોટા ભાઈ? ના અહીં મોટા આ એટલે આ નાનો ભાઈ, આ મોટા ભાઈ. એટલે અહીંયા છે ને આ કરતા હતા, પછી 1 મિનિટ માટે નાનો બરાબર કરે, વાંધો નહીં. એટલે બેવનું કોઓર્ડિનેશન સુપર હતું. હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધેમ. આમાં ભૂલથી પણ 55 લાગતા જ નહોતા. એક્ઝેક્ટલી, એટલે જ તો મેં કીધું. સો આઈ ગેસ વી વિલ મૂવ અહેડ. નેક્સ્ટ પરફોર્મન્સ જો હવે આ એક લેવલના ઉપરના એટલે આફ્ટર 50 પોસ્ટ 50 લોકો થઈ ગયા. બરાબર. તો આપણે આઈ ગેસ કુંવારા લોકોને પણ લેવા જોઈએ. એટલે તો શું કેવા શું માંગે છે? તું બધાને એ ઇન્ડિકેશન દે છે કે ના, ભાઈ ના. હું તૈયાર છું, હું મુહૂર્ત્ય છું, હું રેડી છું. બધા જોઈ લો. હવે કૃપા ના, ના. પછી આ- ગોતી લેવાનો. ના હજી આ કેટલા ખુશ થાય છે. આજો પાછળ જો જેટલા છે ને જેટલા દાંત કાઢે ને એ બધા મારા ફેમિલી હા, વાળા એ વેટ બધા- કરે છે બધા. એક્ઝેક્ટલી, જલ્દી કર એટલે શાંતિ થાય. આમ જરાક તું પણ જરા શાંતિ હલાલ થાય. થાય. વિદાય જરા- આપવાની દેવાંગભાઈને વિદાય આપી હતી, કોઈને યાદ છે? આપી હતી ને બરાબરથી. એટલે માર ડાલા આહા એ દિવસો. સો જોયું તો એવી વિદાય તને પણ જોવે છે? ના એટલે ચાલશે સાગરભાઈની જેમ સાગરભાઈની જેમ. એકદમ. અચ્છા, બિલકુલ ફૂલ ઓન એમ. ફૂલ ઓન એકદમ. સો અચ્છા, મને આનાથી ક્વેશ્ચન એક યાદ આવે છે. તમારી લાઈફ કેવી છે અત્યારના, મતલબ બિફોર મેરેજ, આફ્ટર મેરેજ? ઓફકોર્સ બિફોર મેરેજ પણ બહુ જ થતી, પણ આફ્ટર મેરેજ તો એક્સ્ટ્રીમ ગુડ. આમ જીગર આમ પોકેટમાંથી વોલેટ લેવાનું, આમ શોપિંગ ક્યાં છે? જવાનું, મૂવીઝ જવાના. વોલેટ નથી લાવ્યો ને? હા, એટલે બધું હવે અહીંયા તો ચેક ને એનઈએફટી તો થશે. એ પર્સ એની પાસે હોય જ નહીં. પર્સ રોજ ચાર ચેક કરવા જાય ને ત્યારે ક્યાં છે ચાંદની, ક્યાં છે એમ કે. એ જવા દો, એમની બ્રાન્ડ એટલી છે ને, જે દુકાનમાં ઉભા રહે ને મારા નામે લખી નાખજો. હા એવું જ છે. એવું જ છે સાચે. પણ એ તમે જાઓ ને ત્યારે મેં કીધું ઓલા સાગર કુમારના ભાઈ ખબર છે? હા એમના 3000 બાકી જ પેલા એ આપો. હા તો યાર જીગર ચૂકી જજો, જરા ચેક આપી દેજો જરા. આપી દેજો જરા, નહીં તો નેક્સ્ટ ટાઈમથી મને એન્ટરટેન નહીં કરે. હા બરાબર છે હર્ષિલ. સો આઈ ગેસ કપલ થઈ ગયું. હવે કુંવારા લોકો નેક્સ્ટ ડાન્સ. નેક્સ્ટ ડાન્સ બાય સાગર્સ કઝન્સ ફ્રેન્ડ્સ એવરીવન. एक कुंवारा फिर गया मारा, फंस गया देखो ये बेचारा. एक कुंवारा फिर गया मारा, फंस गया देखो ये बेचारा. 2 दिन की है ये चांदनी, फिर कारी कारी रात है, तू मान जा दूल्हे राजा. एक कुंवारा फिर गया मारा, हंस गया देखो ये बेचारा. अखियों के पिंजरे में बंद करके ले गई जो तुझको पसंद करके, सोनी सोनी मीठी बातें चंद करके, किस्मत अपनी बुलंद करके. सच क्या है जरा जान ले, उस चेहरे को पहचान ले, उनकी गलियन में नाचा.
સો હર્ષિલ કેવું લાગ્યું પરફોર્મન્સ? એકદમ સુપર હતું યાર, પણ પરફોર્મન્સ તો સારું હતું. આમાં એક તમારા માટે ખાસ કમેન્ટ હતી, બોલો જો કેટલો ખુશ હતો ને, કેમ કે એક કુંવારા. સો આજ 1 મિનિટ ખાલી તમારી ચાહીશ બધાની. આજ મુમેન્ટ પર આપણે આજના પ્રસંગનું એકદમ જ ખાસ, આવતા દિવસોનું એકદમ જ ખાસ વસ્તુ કહેવા માગું છું કે સાગર કુમાર 7th જુલાઈ ત્યારે એમના મેરેજ છે, તો ત્યારે બધાએ આવવાનું છે, ખાસ નિમંત્રણ છે. અને એ જ દિવસે એ ભાઈ શહીદ થવાના છે ઓફિશિયલી. સો એના માટે આપણે બધા 2 મિનિટનું મૌન રાખશું. અહીંયા છોકરાઓ બધા પ્લીઝ, જે પરણેલા છે, સુજય 1 મિનિટ. આમાં છે ને જે પરણેલા છે એ લોકોને પણ અંદરથી ખુશી થશે. 2 મિનિટનું મૌન. જે બધા પાપો કર્યા તમે આજે, તમે મતલબ પરણેલા, એટલે આઈ મીન જે પણ બીજા બધા પાપો થયા, તો એના માટેનું 2 મિનિટનું મૌન. સાગર કુમાર અને કૃપા માટે. બિચારા હસતા હસતા મતલબ કાલે સિરિયસલી 2 મિનિટનું મૌન છે, એમાં અંદર ક્યાં આવ્યા કે બેન? ઓ હલો. એકચ્યુઅલી છે ને શું કહું, હા સલમાન યસ ઓય માય હીરો. તો આ શું છે? જીગર પછી પહેલા તો જીગરભાઈને છે ને કોઈ આપણે ચિંતા જ સલ્લુભાઈ નથી. એ કે 50 નો થઈ ગયો, હવે શું હવે જીગર નહીં, હવે સલમાન 50 નો છે. હા પૂરું સાંભળો ખરી. પ્લીઝ સલમાન એટલે સલમાન જ છે. કાલે તો સુલતાન રિલીઝ થાય જ છે આફ્ટર ઓલ. રાઈટ બટ શું કહું યાર, સલમાન હીરો કરતા, સલમાનના જેવા હીરો કરતા હીરો. ઓહો બહુ ડૂબેલા છે. 2 મિનિટ કરી લો તમે પણ. હું કરી લઉં? ના All time છે. 1+3. આહા ભવિશ, હા વેરી ગુડ. સો પ્રમોશનલ ઓફર્સ માટે ખાસ ભવિશભાઈ ધ ગુડ વન. સો તમે જે સલમાનને જોઈ રહ્યા છો ને, એના કરતાં એક લેવલ ઊંચા, એક લેવલ સોફેસ્ટિકેટેડ, એક લેવલ પ્રોફેશનલ, એક લેવલ આગળ વધુ. હા બોલ. નહીં બસ 3 જ લેવલ હતા. બસ 3 જ લેવલ હતા. એવા આપણા ઘરના હીરો, એટલે હીરોવાળા કપલ્સ, ભલે સલમાન હજી કુંવારો રહી ગયો છે, પણ આપણે ત્યાંના હીરો કપલ્સ સ્ટેજ પર નેક્સ્ટ પરફોર્મન્સ પ્લીઝ વેલકમ ધેમ.